અને જ્યારે આપણા દેશનો ખેડૂત એટલે એક જગતનો તાત કહેવાય, જગતનો બાપ કહેવાય. કેમ કે ખેડૂત હશે અને ઈ મહેનત કરશે, તડકો ટાઈડ વરસાદ ખાય અને એવું અન્ન પકવશે અને અન્નમાં ભગવાનના પ્રાણ રહેલા છે. એ લોકો લગન ભોગશે કે ભાઈ કન્યાનો દાન એ માવતર કરે. કન્યાદાન એ બહુ મહત્વની દાન છે. પૈસા તો ગમે એ આપી દે, પણ કન્યાદાન દેવી કે નાની એવી વાત નથી. એના માવતરથી થવું જોઈએ કન્યાદાન. તો વેદોમાં એવું વર્ણન છે એમ કે દીકરી વગરનો બાપ ઈ વાંઝ્યો કહેવાય. દીકરા વગરનો બાપ વાંઝ્યો નથી કહેવાતો. પણ આજે આપણે એને આખી ઓધું કરી નાખ્યું કે દીકરીનો પૈસા લે માણસો, અને જે ઓલા કે આમાં માર્કેટો ભરાય દીકરીઓની એવી રીતના પૈસા લે. અને મહાપાપી કેવી અમે, પાપી નહીં, આ મહાપાપી. આપણે કઈ પણ કામ કરતા હોય તો કુંવારી દીકરીને માતાજીના રૂપમાં આપણે સામલો કરાવી. નવું કામ કઈ કરીએ તો અને માતાજીના રૂપમાં આપણે દીકરીને લાવી. દીકરી જે છે આપણે આમ દીકરીનું ખૂબ મહત્વ છે કે ભાઈ દીકરીને ગાય દોરે કે જાય એવું કહેવાય છે. દીકરીના પૈસા લેવામાં આવે છે તો એ કેટલું વ્યાજબી છે. ઘણા સમાજની અંદર આજે દીકરીને એમ કહેવાય ને વેચી દેવામાં આવે છે. દીકરીના પૈસા લઈને એને પરણાવવામાં આવે છે તો કેટલું વ્યાજબી કહેવાય. એના વિશે થોડોક પ્રભાવ પાડજો. કે દીકરીનો પૈસા લે માણસો, અને જે ઓલા કે આમાં માર્કેટો ભરાય દીકરીઓની એવી રીતના પૈસા લે. અને મહાપાપી કેવી અમે, પાપી નહીં, આ મહાપાપી. કેમ કે આ ખરેખર એક દિવસ વિનાશ પામી જાય. એને ભગવાન ત્રણ લોકમાં ક્યારેય નહીં છોડે. કેમ કે દીકરીને દીકરામાં ભેદ રાખે એને મા બાપ નો કહેવામાં આવે. અમે જો અમે એટલી ગાયો રાખીએ, અમારી વાસળી વાસળામાં ભેદ ન રાખીએ અમે. તમે ન્યાજન નરી આંખે જોયું હશે. કેમ કે એક તો જો દીકરી તમે ખાલી દીકરી સમજો છો એ જ તમારી એક ભૂલ છે. કેમ કે દીકરી છે ને એ દેવી છે. આપણે અહીંયા કહેવત છે કે ભાઈ આધ્યાશક્તિનું રૂપ એ માં એ દીકરી છે. આપણે કઈ પણ કામ કરતા હોય તો કુંવારી દીકરીને માતાજીના રૂપમાં આપણે સામલો કરાવી. નવું કામ કઈ કરીએ તો અને માતાજીના રૂપમાં આપણે દીકરીને લાવી, પગલા પાડીએ. એટલે ખરેખર દીકરીને ક્યારે તમારે એવું નહીં માનવાનું કે ભાઈ દીકરીમાં દીકરામાં ભેદ છે, દીકરી દીકરો અલગ છે. દીકરી ત્રણ કુળને તારે, દીકરો છે એ ખાલી માવતર ને હાંસવે છે. હારો હોય તો માવતર ને છોડી મૂકે, બળજા છોડે. એટલે ખરેખર દીકરીનો પૈસો લેવો યોગ્ય ન કહેવાય. આના માટે કઈક એવો જોરદાર કાનૂન ઉભો કરવો જોઈએ. આપણા એક હિન્દુ સંગઠનોને થઈ અને એને કાનૂન ઉભો કરવો જોઈએ. આપણા સમાજનો એક હિન્દુ સમાજનો એક કાનૂન છે કે ભાઈ કોઈ જગ્યાએ દીકરીના પૈસા લેવાતા હોય અને અટકાવવા જોઈએ. અને ખરેખર મજબૂરી હોય દીકરીનો બાપની તો એને આપણે અલગ કરવી જોઈએ કે ભાઈ એની શું મજબૂરી છે, એનો આપણે સોલ્વ કરવો જોઈએ. એ આપણી ફરજ છે. દીકરીના પૈસા ન લેવા જોઈએ, ધરતી પર મહાન પાપ છે. બરાબર. દીકરીના બાપની મજબૂરી હોય તો સમાજે જે છે એકઠા થઈ એને મદદ કરવી જોઈએ, પરંતુ દીકરીના પૈસા લેવા એ વ્યાજબી નથી. તો દીકરી અને દીકરાની અંદર જે છે ઘણા લોકો જે છે ભેદ ભાવ જતાવે છે કે ભાઈ દીકરો આવે તો પેંડા વેચે, દીકરીઓ આવે તો ભાઈ મોઢા બગાડી જાય, કે ભાઈ દીકરી જે છે આપણે જે કૃષ્ણ ભાવ અનુભવે. તો એના વિશે શું કહેશો બાબુ? કે ખરેખર આ વેદોમાં આપણો સનાતન ધર્મ છે ને વૈદિક છે, વેદોથી બનેલો સનાતન ધર્મ છે આપણો. તો વેદોમાં એવું વર્ણન છે એમ કે દીકરી વગરનો બાપ ઈ વાંઝ્યો કહેવાય. દીકરા વગરનો બાપ વાંઝ્યો નથી કહેવાતો. પણ આજે આપણે એને આખી ઓધું કરી નાખ્યું આ સમયની હારે કે આપણે દીકરો ન હોય તેમ સમજીએ વાંઝ્યો છે બાપ. પણ ખરેખર દીકરી વગરનો બાપ વાંઝ્યો કહેવાય. જેના ઘરે દીકરી હોય, દીકરીનો બાપ ક્યારે દુઃખી ન હોય તમારે જોઈ લેવાનું. જેના ઘરે દીકરી હોય ને એ લક્ષ્મીનું રૂપ છે. એટલે આવું ક્યારે કોઈ મનમાં ન લાવો કે મારે દીકરી છે દીકરો નથી. અને દીકરી હોય ને મહાન વ્યક્તિ હોય ને જેના હજારો વર્ષોના કર્મ પડ્યા હોય, ફળ એવા હોય, ત્યારે એના ઘરે દીકરી થાય. મૂળ આપણી ધરા એટલે દીકરી છે એમ. દીકરી હશે તો જ દીકરા ઉત્પન્ન થશે તમારી પાસે. બાકી ખાલી દીકરાથી નહીં હાલે, ખાલી દીકરીથી નહીં હાલે. બે બરોબર જ છે એમ. એનું જતન કરવું આપણે ખૂબ અત્યારે આ સમયમાં જરૂરી છે. આજે આપણે સમાજમાં જોયું છે ઘણી વાર જે છે દીકરા જે છે નથી રાખતા એટલું જે છે બાપનો દીકરીઓ રાખતી હોય છે. અને ગમે એટલી દૂર દીકરી હોય તો પણ જે છે જરીક પણ સમાચાર મળે મારા બાપને પીડા છે તો દીકરી દોડીને આવતી હોય છે. ઘણી વાર દીકરા નથી આવતા. ખૂબ સરસ વાત કરી આપણે દીકરા વિશે. પણ આજે એક જે છે દીકરીઓને એવું કહેવાય છે કે આજે ટેકનોલોજીના માધ્યમમાં એટલો બધો જે છે એ દુરુપયોગ થાય છે કે ઘણી વાર બાપને જે છે ક્યાંક મા બાપ પણ જવાબદાર હોય છે અને દીકરી પણ જવાબદાર હોય છે. દીકરીઓ ભાગીને લગ્ન કરી નાખે છે અને બીજા સમાજની અંદર વહી જાય છે. તો એના વિશે સરકાર તરફને કોઈ એવો કાનૂન બનાવવો જોઈએ કે સમાજને કોઈ એવો કાનૂન બનાવવો જોઈએ કે મા બાપની રજા સિવાય જે છે દીકરીઓ લગ્ન ન કરી શકે. તો એના વિશે થોડું કહેજો. દીકરીઓ ભાગીને વહી જાય છે તો એના વિશે શું કહેજો બાપુ?
જો આ એક આધુનિક યુગ આવી ગયો. આધુનિક આ સોશિયલ મીડિયાના માધ્યમથી દીકરી હોય ને એ હંમેશા ખરેખર હૃદયની ભોળી હોય ને કોમળ હોય. એને એક બે વાર ટોર્ચર કરવામાં આવે ને એટલે એ તરત પરિવર્તન થઈ જાય. એને દીકરી કહેવાય. અને ખરેખર દીકરીનું ધ્યાન એના માવતરે રાખવું પડે પેલા તો, કે માવતરે એની દીકરીની બધી ફરજ માવતરના ઉપર હોય. દીકરીની જવાબદારી માવતર ઉપર હોય કે મારી દીકરીને શું મારે જરૂર પડે છે એ બધું માવતરે કરવું પડે. અને પછી કદાચ આવું બનતું હોય છે કે ભાઈ દીકરીને કોઈક ફો હલાવી, કોઈક મતલબમાં કાંઈ ને કાંઈ મતલબમાં એને મજબૂરીમાં નાખી અને દીકરીને ગમે એમ કરી અને લઈ જતા હોય છે. આના માટે આપણા હિન્દુ સમાજનો એક કાનૂન હોવો જોઈએ કે ખરેખર આપણી દીકરીને કોઈ પણ એવી રીતના લઈ જઈએ કે નહીં. કેમ કે સરકારની પાસે એક રજૂઆત હોય છે કે એવો એક કાનૂન બનવો જોઈએ કે મા બાપ વગરની દીકરીનો કોઈ દિવસ લગ્ન કોઈ કરી શકે નહીં. આજકાલ કોર્ટમાં જાય પૈસા આપે વકીલ મા બાપ બની જાય, એ બધી કાનૂન ને ખરેખર કાઢવો જોઈએ. એ બંધારણમાં તો નહીં જ હોય, મને લાગે અત્યારે થોકી બેહારેલો કાનૂન છે. કેમ કે ખરેખર દીકરી આત્મનિર્ભર છે. એને જ્યાં એને જવાનું હોય ત્યાં જ આપણે મોકલવાની હોય, પણ માવતરની એટલી જવાબદારી હોય અને માવતર એટલો મજબૂર હોય કે કઈક મારી દીકરી એસ્ટે વેસ્ટ ન બની જાય એટલે માવતર દીકરીને પકડતો હોય. જ્યાં મારી દીકરી આત્મનિર્ભર થઈને રહી શકતી હોય ત્યાં માવતર દેવામાં રાજી જ હોય છે. એટલે ખરેખર માવતર વગરની દીકરીના લગ્ન કરવાની એ એક વ્યાજબી નથી. અને અહીંયા તો મહત્વ આપ્યું આપણને કે ભાઈ કન્યાનો દાન માવતર કરે. કન્યાદાન એ બહુ મહત્વની દાન છે. પૈસા તો ગમે એ આપી દે, પણ કન્યાદાન દેવી કે નાની એવી વાત નથી. એના માવતર થી થવું જોઈએ કન્યાદાન. જે ખરેખર કન્યાદાન દે ને એ કલ્યાણ છે. માવતર જે છે અનેક આશા લઈને બેઠા હોય કે મારી દીકરી મોટી થાય, એને પરણાવીશ, એનું કન્યાદાન કરીશ. અને જે દીકરી જે છે ઘર છોડીને તરછોડીને વહી જતી હોય, ખરેખર બાપના હૈયાની અંદર જે છે એક પથ્થર એવો પડે છે કે આઘાત લાગે છે કે બાપ ઘણી વાર જીવી પણ નથી શકતો. ખૂબ જ સરસ વાત કરી બાપુ. બાપુ બીજી વાત એ છે કે આજે ખેડૂત જે છે ઓર્ગેનિક ખેતી જે છે, ઓર્ગેનિક ખેતી કેટલી જરૂરી છે. હાર્ટ એટેક આવી જાય છે ને મૃત્યુ પામે છે, તો ઓર્ગેનિક ખેતીનું કેટલું મહત્વ છે એ થોડીક વાત કરજો. આમ તો આપણે પેલા આવું કઈ હતું જ નહીં ઝેર. અત્યારે આપણે ઝેર વાળું ખાઈ બધું, દૂધ, દહીં, છાશ, માખણ કે જે કઈ માર્કેટમાં આવી રહ્યું ક્યાંક ને ક્યાંક ઝેર એના આપણા અંદર ક્યાંક રતિભર ઝેર જઈ રહ્યો છે. અને એમાંથી મુક્ત થવા માટે આપણે એકવાર આપણા દેશના ખેડૂતોને જગાડવા પડશે. અને જયારે આપણા દેશનો ખેડૂત એટલે એક જગતનો તાત કહેવાય, જગતનો બાપ. કેમ કે ખેડૂત હશે અને ઈ મહેનત કરશે, તડકો, ટાઈડ, વરસાદ ખાય અને એવું અન્ન પકવશે અને અન્નમાં ભગવાનના પ્રાણ રહેલા છે. એ લોકો લગન ભોગશે. એટલે ખરેખર ઓર્ગેનિક અને નેચરલ એકદમ ગાય આધારિત ખેતી કરવી જોઈએ અને વિષ મુક્ત આ આપણો દેશ થવો જોઈએ આખો. ત્યારે આપણે નિરોગી રહેવાશે. ખૂબ સુંદર વાત કરી કે ઓર્ગેનિક ખેતી જેટલી ઝડપી વિકાસ પામશે તો દેશ બચશે, ગાય બચશે અને ખેડૂત અને આ દેશની જનતા. ખૂબ આપનો સમય, કિંમતી સમય આપવા બદલ આપનો આભાર બાપુ. ખૂબ સુંદર જે છે લોકોને ઉપયોગી એવી માહિતી આપણે આપી છે ગાય વિશે, ખેડૂત વિશે અને દીકરી વિશે. આપનો ખૂબ ખૂબ આભાર. આપના ચરણોમાં પ્રણામ.